થાનના ગુગલિયાણામાં મૃત વ્યક્તિના નામે રોયલ્ટી પાસ ઇસ્યુ કરવાનું કૌભાંડ બહાર આવ્યું છે। ચોટીલા નાયબ કલેક્ટરની ટીમ દ્વારા કેશવ કોલ ઇન્ડસ્ટ્રીઝમાં ટ્રેકિંગ કરવામાં આવતા કૌભાંડ બહાર આવ્યું। ઉલ્લેખનીય છે કે કોરોનામાં મૃત્યુ પામેલા લીઝ ધારક હસુભાઈ સચદેવ નામના વ્યક્તિના નામે રોયલ્ટી પાસ ઇસ્યુ કરવામાં આવ્યા હતા। મૃતક વ્યક્તિના નામે ઇસ્યુ કરેલ રોયલ્ટી પાસનો ઉપયોગ કરી અન્ય સાયલા તાલુકામાં ગેરકાયદેસર કાર્બોસેલ કાઢવામાં આવતું હતું। જો કે ચેકિંગ દરમિયાન કુલ 774 રોયલ્ટી પાસ મળી આવતા મોટું કૌભાંડ બહાર આવે તેવી શક્યતા છે। મહત્વનું છે કે નાયબ કલેક્ટર દ્વારા કેશવ કોલ ઇન્ડસ્ટ્રીઝની ઓફિસ સીલ કરી સ્થળ પરથી કાર્બોસેલ જેસીબી સહિત કુલ ₹78 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। સમગ્ર મામલે વહીવટીતંત્રએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ અને મામલતદાર થાનગઢની સંયુક્ત ટીમ સાથે થાનગઢ ગુગલિયાણા ગામે આવેલ કેશવ કોલ ઇન્ડસ્ટ્રીની ઓફિસની અંદર આકસ્મિક તપાસણી કરતા તદ્દન ગેરકાયદેસર રોયલ્ટી જે પાસ છે એ પાસ 774 છે એ મળી આવેલા છે। આ તમામ રોયલ્ટી પાસ છે એ જપ્ત કરવામાં આવેલ છે। આ જે રોયલ્ટીના પાસ છે ઇસ્યુ કરવામાં આવેલા છે એ સ્વ હસમુખભાઈ કલ્યાણભાઈ સચદેવ કે જેઓ થાનગઢમાં સર્વે નંબર 209 ની અંદર લીઝ ધરાવતા હતા। સ્વ હસમુખભાઈ કલ્યાણજી સચદેવ આજથી 5 વર્ષ પહેલા એટલે કે 2021 ની અંદર મૃત્યુ પામેલા છે। તેમ છતાં તેઓના નામે આ જે કેશવ ઇન્ડસ્ટ્રી વાળા છે એ તેઓની લીઝના નામે આ રોયલ્ટી પાસ ઇસ્યુ કરવામાં આવે છે। એ પણ માહિતી સામે આવી છે કે સાયલા તાલુકાની અંદર ચોરવીરા ઈશ્વરિયા અને ચિત્રલાખાની અંદર જે કુવાઓમાંથી ગેરકાયદેસર કોલસાનું ખનન કરવામાં આવે છે એ કોલસો છે એ તદ્દન ગેરકાયદેસર છે। એને કાયદેસર કરવા માટે વેચાણ કરવા માટે અત્રેથી એ રોયલ્ટી પાસ ઇસ્યુ કરવામાં આવે છે જેથી ગેરકાયદેસર માલને કાયદેસર ફેરવવાનો જે એક કૃત્ય છે એ કૃત્ય પણ આ જે કેશવ કોલ ઇન્ડસ્ટ્રીના માલિક કૌશિકભાઈ ઘનશ્યામભાઈ જાદવ અને રાકેશભાઈ ઘનશ્યામભાઈ જાદવ આ ઓફિસની અંદરથી એ ચલાવતા હતા। સાથે સાથે ત્યાંથી જથ્થો પણ મળી આવેલો છે, મશીનરી પણ મળી આવેલ છે, જેમાં લોડર છે, જેસીબી, ડમ્પર છે, કાર્બોસેલના ક્રશર પ્લાન્ટ છે અને કાર્બોસેલ છે। એમ મળીને કુલ 78,80,000નો મુદ્દા માલ છે પણ જપ્ત કરવામાં આવેલો છે। આ તમામ ઇસમો સામે ખાણ ખનીજના કાયદા અંતર્ગત તેમજ અન્ય કાયદા અંતર્ગત કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે। થાનગઢ મૂળી વિસ્તારમાં જે પણ કોઈ 31 એટલે કે 31 જે કાર્બોસેલની લીજો આવેલી હતી એ તમામ લીજોમાં કોલસો ક્યારનો પૂરો થઈ ગયેલો છે। માઇનિંગ પ્લાન મુજબ અત્યારે કોઈ કોલસો લીજોની અંદર છે નહીં અને લીજો છે તમામ બંધ હાલતમાં છે અને રદ કરવા માટે રિપોર્ટ કરેલો છે।